સુરતના મહુવા તાલુકાના પથરોણ ગામે ચોરીની ઘટના બની છે। પથરોણ ગામે તલવાર સાથે 3 તસ્કરો એનઆરઆઈના 5 ઘરને નિશાન બનાવે છે। તસ્કરોએ બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડ્યા છે। તસ્કરો રેઇનકોટ પહેરી બાઇક પર આવ્યા અને ત્યારબાદ રેઇનકોટ પહેરી ચોરી કરી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોરી થયેલ ઘરના માલિકો વિદેશ રહે છે। તો મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। બનાસકાંઠા ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। હાઈવે પર જીવના જોખમે પ્રવાસ કરાવતા ખાનગી વાહન ચાલકનો આ વિડીયો છે જે વાયરલ થયો છે। વિડીયો થરાદ સાંચોર હાઈવે પરનો છે અને વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ખાનગી જીપ જેની ક્ષમતા કરતાં પણ વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, જોખમી રીતે આ જીપની ઉપર અને જીપની પાછળ લટકીને મુસાફરો પ્રવાસ કરે છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો છાશવારે જોવા મળે છે। અહીં સવાલ એ છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? આખરે ખાનગી વાહન ચાલકોને ફાયદો કરાવવા માટે કેમ એ લોકોને રોકવામાં નથી આવતા? કારણ કે અહીંયા જો અકસ્માત થાય તો એક સાથે કેટલા બધા લોકોના જીવ ઉપર જોખમ આવી પડે। તો દુર્ઘટના કે અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે? બનાસકાંઠા ટ્રાફિક પોલીસ કેમ લાચાર છે? કેમ આવા દ્રશ્યો તેમને નથી દેખાતા? ન્યૂઝ 18 ગુજરાતીને જો આ દ્રશ્યો દેખાતા હોય તો આ તો જાહેર રસ્તો છે। રસ્તા પરથી આ રીતે જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે કેમ તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? અને અકસ્માત થાય ત્યારે પછી તંત્ર જાગતું હોય છે, ત્યારે સુફિયાણી વાતો થતી હોય છે। મોરબીમાં એસટી બસનો અકસ્માત, 12 થી વધુ ઘાયલ થયા છે। હળવદના પ્રતાપગઢના પાટિયા પાસે બનાવ બન્યો। સ્લીપર કોચ એસટી બસ ટ્રક પાછળ અથડાઈ। सीधा ज अपने ले जईशुं हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में। सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे है और डे 3, डे 4, डे 5 और डे 7 सौराष्ट्र और कच्छ रीजन ड्राई वेदर प्रिवेल करेगा और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और कच्छ रीजन आने वाले 7 दिनों तक ड्राई रहेगा। और रेनफॉल रियलाइज की बात करेंगे तो अब तक 1 जून से लेकर आज 19 अगस्त तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो है 973 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 677 मिलीमीटर होना चाहिए। तो प्लस 44% गुजरात एज ए होल स्टेट नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है 1 जून से लेकर आज 19 अगस्त तक। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 1108 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 885 मिलीमीटर रेनफॉल होना चाहिए। तो प्लस 25% नॉर्मल के हिसाब से गुजरात रीजन में ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज तक। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 871 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 511 मिलीमीटर होना चाहिए। और ओवरऑल देखा जाए तो सौराष्ट्र और कच्छ रीजन में जो रेनफॉल रिकॉर्ड हुआ है 1 जून से लेकर आज 19 अगस्त तक तो प्लस 70% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है सौराष्ट्र और कच्छ रीजन में। अभी जो विंड प्रिवेल कर रही है गुजरात एज ए होल स्टेट लैंड रीजन पे वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल कर रही है और जो टेम्परेचर की टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस नॉर्थ गुजरात और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में टेम्परेचर की जो टेंडेंसी है वो इंक्रीजिंग टेंडेंसी है, बढ़ने की उसकी प्रवृत्ति है। और अहमदाबाद में टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 32 डिग्री सेल्सियस और आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। ये मैक्सिमम टेम्परेचर है। તો 7 દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 44% વધુ વરસાદ થયો છે।
બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ. પાલનપુરના ન્યૂ 3 લેગ એલિવેટેડ બ્રિજ પર ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રાફિક જામ થયો. બ્રિજ પર પહોંચેલા ટ્રકની બ્રેક ફેલ થતે રસ્તા વચ્ચે આડો થઈ ગયો હતો. ટ્રક અને બ્રેક ફેલ થતા બ્રિજ ઉપર રોડ પર વચ્ચે ટ્રક થોભી જતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. કલાકો સુધી રોડ પર ટ્રાફિક જામ રહ્યો. સદનસીબે જાનહાનિ ટળી છે. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું છે. ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूं कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે. રાજ્યમાં 5,000 કરોડનું ટર્નઓવર ઠપ થશે. અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાલમાં જોડાશે તો અન્ય 2,800 લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે. ક્વોરી એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી અમે પરેશાન છીએ. ખાડા અને સ્ટોક માપણીના નામે અમારી હેરાનગતિ કરાય છે અને તે પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે. તેમનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગો બંધ થયા છે. વધુમાં તેમણે કહ્યું કે 60% ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કર્યા છે. ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ 60% જેવી ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્યતેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવમાં ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો છે. વેપારીઓનું માનવું છે કે ખાદ્યતેલના ભાવમાં દિવાળી સુધી તેજી યથાવત રહેશે. ખાદ્ય તેલમાં જોવા જઈએ તો સિંગ તેલ સિવાય બાકી બધા ખાદ્ય તેલની અંદર પર ટીન 300 થી 400 રૂપિયા જેવી છેલ્લા 1.5-2 મહિનાની અંદર તેજી આવી ગઈ છે. અને મુખ્યત્વે તેજી 300 રૂપિયા જેવી તેજી છેલ્લા 10-12 દિવસની અંદર જ આવેલી છે. ગવર્મેન્ટે ઇમ્પોર્ટ તેલની અંદર ડ્યુટી વધારતા દરેક ખાદ્ય તેલ પર ટીન 200 થી 300 રૂપિયા જેવા મોંઘા થયા હતા. ખેડાના પીપલગ ગામમાં કેનાલમાં ખાબકી કાર. ખેડા ફાયરની ટીમ કરી રહી છે કેનાલમાં શોધખોળ. કારમાં કેટલા લોકો સવાર તે અંગે હજુ સ્પષ્ટતા નથી. પીપલગ એપીએમસી પાસેની કેનાલમાં કાર ખાબકી હતી અને હાલમાં ફાયરની ટીમ કેનાલમાં કારની શોધખોળ કરી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, કેનાલમાં કાર ડૂબી ગઈ છે, શોધખોળ હાથ ધરાઈ છે. બિલકુલ સંધ્યા, વાત કરવામાં આવે તો વડોદરા અમદાવાદને જોડતો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં આગળ નડિયાદ પીપલગ પાસે આવેલું જે એપીએમસી છે ત્યાં આગળ પેટલાદની જે કેનાલ પસાર થાય છે એમાં વહેલી સવારે 5 ઇંચના અસરામાં એક આઈ ગાડી અંદર ખાબકી હતી. અત્યારે હાલમાં જ ગાડીને બહાર કાઢવામાં આવી છે. ગાડીની અંદર એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. ગાડી કયા કારણે અંદર ખાબકી તે તપાસનો વિષય છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ગાડીને શોધખોળ કરી તેને ક્રેનની દ્વારા અંદર બહાર કઢાઈ છે અને ગાડીની અંદર એક અંદર સવાર હોય તે પ્રકાર અત્યારે જોવા મળી રહ્યું છે. હાલમાં આ તમામ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી આજે અંદર જે મૃતક છે તેની બોડીને પોસ્ટમોર્ટમ કરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજુ પણ અંધારું છે. વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડે છે. અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર 11 કેવીની હેવી વીજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. અંદાજિત 4000 મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે. જો કે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ અને જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે. અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે. ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે. આ મામલે PGVCLના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે, જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે. સરસ મજાની લાઈન થઈ જાય, ત્યાં માતાજી પાસે ઝળહળતી થઈ જાય. માતાજીની આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એના બદલે સારામાં સારી રીતે લાઇટથી થઈ જાય, આખું મંદિર ઝળહળી ઉઠે. એટલે ખાસ કરીને આ લાઇટ છે નવરાત્રિ પહેલાં થાય એવું અમે ઈચ્છીએ છીએ. ગિરનારના સાધુ સંતો મહંતો બધાએ પણ ઈચ્છે છે. અમારા દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનોનો વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.